મોરબી માળિયા મિયાણાના યુવક પર ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। 20 મેના રોજ તરુણ ઉર્ફે ગોપાલ ગામી નામના યુવકને 3 ગોળી વાગી હતી। ફાયરિંગ બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તરુણ 10 કિલોમીટર ડ્રાઇવિંગ કરી ખાખરાળા ગામે પહોંચ્યો હતો, જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। તરુણને ગોળી મારનાર કોઈ બીજી નહીં પરંતુ તે પોતે જ હતો। લેણદારની રૂપિયા ચૂકવવા ન પડે તે માટે પોતાના મિત્ર સાથે મળી પોતાના જ પર ફાયરિંગ કર્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે તરુણે પોતાના પર ફાયરિંગ કરવાનો સોદો 3 લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો। હાલ પોલીસે તરુણ ગામીના 2 મિત્રોની ધરપકડ કરી છે, જ્યારે તરુણ પોતે સારવાર હેઠળ છે। વાપી સુલપડ વિસ્તારમાં 2 ઇસમો દ્વારા એક વ્યક્તિને સરેઆમ મોટા પથ્થરથી માર મારવામાં આવ્યો હતો। આ મામલે હવે ફરિયાદીના સીસીટીવી વાયરલ થયા છે। ફરિયાદી અનમોલ શર્મા હથિયાર લઈને જાહેરમાં ફરતો હોય તેવા સીસીટીવી પણ આવ્યા છે। પોલીસે હવે અનમોલ શર્માનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે તે અંગે તપાસ તેજ કરી છે। સાથે જ પકડાયેલા 2 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે। તો બીજી તરફ ફરિયાદીના જણાવ્યા મુજબ તેણે આરોપીઓને કેમેરો તોડ્યો હતો, તેથી ઉશ્કેરાઈ જઈને ઘાતક હુમલો કર્યો હતો। बाद में उसको मेरे को वापस से बहुत मारा, पत्थर से उठा के मेरे टांग पे, मेरे छाती पे, मेरे हाथ और सब पे उसने मारा था। 2 जन थे सर। आरोपीना विस्ताરમાં ગયેલો અને બોલાચાલી થયેલી અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને એના કારણે આરોપીઓએ ફરિયાદીને મારેલો હતો। તો વાપી સુલપડમાં સામાજિક તત્વોની દાદાગીરીના વાયરલ વિડીયો મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે। યુવકને પથ્થરથી મારનાર બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વાપી ટાઉન પોલીસે બંનેને સકંજામાં લઈ લીધા છે। મહત્વનું છે કે 2 વ્યક્તિઓએ યુવકને પથ્થરના ઘા મારીને હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। સુરતના કામરેજના ખોલવડ ગામ ખાતે મારામારીની ઘટના બની હતી। ઓપેરા પેલેસ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે એક મહિલાને ઈજા થતા મામલો બીચક્યો હતો। મહિલાએ માથાકૂટ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી। જોતજોતામાં તમામ મહિલાઓ એકઠી થઈ ગઈ હતી અને મારામારી શરૂ થઈ ગઈ હતી। આ દરમિયાન બાળકને પણ મારવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા। ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ। અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટ મામલે અમદાવાદની આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ। સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ। બાવળા પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ। બાળકી હોવાનું જાણ થતાં કરવામાં આવતું હતું ગર્ભપાત। ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી। નર્સ હેમલતાને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બ્રિંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા। હર્ષદ બ્રિંદા હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે કાર્યરત હતો। બ્રિંદા હોસ્પિટલમાં ડોક્ટર હર્ષદ અને નર્સ હેમલતા પરિચયમાં આવી હતી। બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે। હેમલતા છેલ્લા 2-3 વર્ષથી ગર્ભપાતનો ગોરખ ધંધો કરતી હતી। હેમલતા 15,000માં ગર્ભપાત કરી આપતી હતી। હેમલતા રૂપિયા 8,000 હર્ષદને ગર્ભ પરીક્ષણના ચૂકવતી હતી। ગર્ભપાત અંગેની દવાઓ ક્યાંથી લાવતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હર્ષદભાઈ આચાર્ય જે ડૉક્ટર છે, બેઝિકલી એમડી રેડિયોલોજિસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું। જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા। ડીસામાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। થીરવાડા ગામે બનાસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ। એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। એટીએમના સીસીટીવી તોડવાનો પણ પ્રયાસ। એટીએમનું સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હતા। સવારે થીરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવી પોલીસને કરાઈ જાણ। ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તો સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ આપ જોઈ રહ્યા છો। બીજી તરફ થીરવાડા ગામે બનાસ બેંકનું જે એટીએમ તોડવાનો પ્રયાસ હતો ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ તેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે। સાયરનને કારણે એટીએમ તોડવામાં તેઓને સફળતા ન મળી, પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એટીએમ મશીન ઉપર ચડવામાં આવ્યું હતું। સાયરન જે વાગતું હતું તેને નુકસાન કરવામાં આવ્યું। જે સીસીટીવી હતા તેને નુકસાન કરવામાં આવ્યું। એક સ્પ્રે જેવી વસ્તુ પણ હાથમાં જોવા મળી રહી છે કે જેનાથી તે સીસીટીવી દબાવવાના પ્રયાસ કરતા હતા, જેથી આરોપીઓ છે તે પકડાય નહીં, પરંતુ સાયરન વાગતાની સાથે જ તેઓને ખબર પડી ગઈ કે હવે એટીએમ આપણે નહીં તોડી શકીએ, આપણે હવે ભાગવું પડશે। હાલમાં કોણ છે આ લોકો તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી। ચોક બજારમાં સિલ્વર સ્ટોન આર્કેટમાં રૂપિયા આવેલા વ્યક્તિ જોડે
વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી। રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી કરી। ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી QR કોડ સ્કેન કર્યો હતો। બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો હતો। આ મામલે ફરિયાદ થતાં પોલીસે CCTV ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે। આમ કતારગામ અને ચોક પોલીસ મથકના પણ 2 ગુના ઉકેલાયા છે। તો આવા અનેક ફ્રોડ જે છે તે આપની આસપાસ પણ હશે, તો આપે પણ સતર્ક રહેવાનું છે। કોઈ પણ વ્યક્તિ આપની સાથે ATMમાં આસપાસમાં દેખાય, કહે કે હું તમને જીપે અથવા તો ઓનલાઈન પે કરી આપું છું, ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી આપું છું, તો આપે આપનો QR કોડ આપવાનો નથી। બીજી તરફ જે આ કિસ્સો હતો તેમાં ઓનલાઈન પૈસા આપવાનું કહી અને જે વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો અને પૈસા લઈ લીધા હતા રોકડા। રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર અત્યાચાર